નમસ્કાર. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. અઠવાડિયામાં સૌથી વધારે કોઈ વિષય જો ચર્ચામાં રહ્યો હોય તો એ આપણા દેશના નામની ચર્ચાઓ રહી. ઇન્ડિયા કહીશું, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત કહીશું કે પછી ભારત કહીશું. હિન્દુસ્તાનનો એક સવાલ તો હજુ બાજુ પર જ છે અને એટલા જ માટે એના પર ન માત્ર ચર્ચા પણ રાજનીતિ પણ તેજ બની. એ રાજનીતિ તેજ બનવાનું બહુ જ સ્વાભાવિક કારણ ઇન્ડિયા નામે વિપક્ષનું ગઠબંધન હતું, જે એબ્રિવેશન છે આખું. એનું બહુ લાંબુ નામ અલગ રીતે થાય છે પણ એને ટૂંકમાં એ લોકોએ જોડાણને નામ ઇન્ડિયા આપ્યું અને તરત પછી લેવામાં આવેલો નિર્ણય, એના પછી સામે થયેલા તર્ક અને આ બધા જ વિષયને G20માં રાખવામાં આવેલી નેમ પ્લેટને વિસ્તારથી સમજીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ધૈવત ત્રિવેદી જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે ફરી એકવાર. અને સૌથી પહેલા ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એમ કહીને સંવિધાનમાં વાંચતા લોકો અને પછી પ્રધાનમંત્રીની પ્લેટ પર ભારત જ્યારે વાંચીએ તો પણ આપણને એટલું જ સારું લાગે જે લોકો મૂળભૂત રીતે જોડાયા હોય કે જેણે ભારત તરીકે જેને ઓળખ હોય જેની એના માટે. પણ સામે બીજો પ્રશ્ન એ ઊભો થાય કે ભારત માટે જેટલું ગૌરવ છે, ઇન્ડિયા માટે એ ગૌરવ ઓછું થઈ જાય છે કે પછી આ ખાલી રાજનીતિ છે? એટલે અત્યારે આમ જુઓ તો ઇન્ડિયામાંથી ભારત કરવું એ ભાવનાત્મક રીતે આપણા બધાને અસર કરતી બાબત છે. આપણને બધાને ગમે, કારણ કે આપણા મનમાં એવું છે કે ઇન્ડિયા એટલે એ કોલોનિયલ એરાનો મેમરી છે જે આપણે યાદ કરવી પસંદ ન કરીએ. ગુલામીના સમયની નિશાની છે, એમાં આપણો પોતાનો શબ્દ જ નથી. આ બધું આપણે જાણીએ છીએ. એટલે એમાંથી જો ભારત થતું હોય તો આપણને બધાને ગમે. પરંતુ જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ જોતા તો સંપૂર્ણપણે રાજકીય નિર્ણય જ છે, અથવા તો હજુ જે વિચારમાં છે, પ્રસ્તાવમાં છે, એ જે રંધાઈ રહ્યું છે એની પાછળનો હેતુ બિલકુલ રાજકીય છે. કારણ કે 2014માં ખુદ યોગી આદિત્યનાથે આ પ્રસ્તાવ મૂકેલો છે કે, અને ત્યારે એમણે હિન્દુસ્તાનની વાત કરેલી હતી. તો ત્યારે 2015માં આ જ સરકાર આને નકારી ચૂકી છે કે એવી કોઈ વિચારણા છે નહીં, અથવા આ વિષય અત્યારે ચર્ચામાં નથી. તો એ જ સરકાર હવે અચાનક જ્યારે વિપક્ષોનું ગઠબંધન બની ગયું છે અને એમણે પોતાનું શોર્ટ ફોર્મ ઇન્ડિયા બનાવ્યું છે, અને ત્યારે જ આ વિચાર અમલમાં મૂકવાનો અથવા તો વહેતો મૂકે છે, લોકોમાં ચર્ચા જગાવે છે. આપણે પણ એ નિમિત્તે અહીંયા ભેગા થયા છે, સોશિયલ મીડિયામાં પણ એ ચાલે છે. તો એ સરકારે એક શાંત જળમાં પથ્થર ફેંકી દીધો છે કે ઇન્ડિયાનું ભારત કરવું જોઈએ. તો આ સરકારની પોલિટિકલ સ્ટ્રેટેજીની દ્રષ્ટિએ મને લાગે છે કે એકદમ પરફેક્ટ છે મૂવ. કારણ કે લોકો આનો વિરોધ કોણ કરી શકે? ઇન્ડિયાનું ભારત થતું હોય તો કોણ ના પાડે? કોણે ના પાડવી જોઈએ? કોઈને કારણ નથી એના માટે, સૌને રાજી જ થવાની વાત છે. પણ એની પાછળનો હેતુ કે એ સંપૂર્ણપણે રાજકીય છે અને એમાં કોઈથી ઇનકાર ન થઈ શકે. એના આ જ્યારે ઇન્ડિયા ગઠબંધનનું નામ રાખવામાં આવ્યું એના પછી જેવું ગઠબંધનનું એલાન થતું હતું, પ્રધાનમંત્રી મોદી જનરલી સામાન્ય રીતે એટલી ત્વરિત પ્રતિક્રિયા નથી આપતા. એક બાજુ ત્યાં ગઠબંધન થયું અને તરત જ પ્રધાનમંત્રીએ અમુક મિનિટોમાં જ પ્રતિક્રિયા આપી દીધી હતી આના પર. એના પછી સતત આના પર સ્ટેટમેન્ટ આવવા માંડે ભારતીય જનતા પાર્ટીના નેતાના. તો આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી ત્યારે જ વાત થઈ હતી કે બધાનું ભેગા થવું બહુ અઘરું છે, પણ જો આ બધા ભેગા થાય છે, કોમન મિનિમમ પ્રોગ્રામ એમનો ખાલી એ જ છે કે નરેન્દ્ર મોદીને હટાવાય. બેઝિકલી એમનો કોમન મિનિમમ પ્રોગ્રામ દરેક સંમત છે. હા, એની પર શરૂઆતમાં જ્યારે આ ગઠબંધન બનતું હતું ત્યારે પણ ભાજપની અને આપણા જેવા તટસ્થ ઓબ્ઝર્વરની પણ ધારણા એવી હતી કે નહીં બને. બન્યા પછી હજુ એ પણ અવઢવ થયા કરતી હતી કે આમાં લીડર કોણ બનશે, કન્વીનર ની ભૂમિકા કોની પાસે હશે, વડાપ્રધાન પદના દાવેદારોના મુદ્દે શું થશે, પછી કોમન મિનિમમ પ્રોગ્રામ કેવી રીતે આ બધા એડજસ્ટ કરશે. આ બધી અવઢવ હતી અને એ બધી અવઢવને પાર કરીને ગઠબંધન બની ગયું. પણ તમે જે વાત કરી એમ કે આ કિસ્સામાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વલણ મને પણ આશ્ચર્યજનક લાગે છે. કારણ કે ક્યાંક એવું દેખાય છે કે એ આને ગંભીરતાથી લઈ રહ્યા છે, જ્યારે કે એમની પોતાની પ્રકૃતિ એવી છે કે વિરોધીને ક્યારેય ગણકારવાનો જ નહીં, વિરોધીનો કોઈ ઉલ્લેખ જ નહીં કરવાનો. આ કિસ્સામાં તમે જોશો કે એમણે ઇન્ડિયા ગઠબંધનનું નામ ઇન્ડિયા આવ્યું એના બહુ જ ઝડપથી એમણે ઇન્ડિયન મુજાહિદ્દીન શબ્દ કોઈન કરીને શરૂ કરેલું. ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ લઈ આવેલા હતા. એની સામે વિપક્ષોએ એવું કાઉન્ટર શરૂ કર્યું કે એમ તો લલિત મોદીની અટકમાં પણ મોદી છે, તો શું સમજવાનું? એટલે એ પ્રકારના સામસામેના દલીલોના દોર શરૂ થયા. નરેન્દ્ર મોદીની ખાસિયત એ છે કે એ ક્યારેય વિપક્ષોને પોતાના હરીફોને ગણકારે નહીં, એમના નામનો ઉલ્લેખ પણ ન કરે. સંસદમાં પણ એ રાહુલ ગાંધીને ઉદ્દેશીને કહેતા હોય છતાં રાહુલ ગાંધીનું એક પણ વાર નામ ન બોલે, સોનિયા ગાંધીનું નામ ન બોલે. આ એમની ખાસિયત છે. એમ છતાં એમણે આ ગઠબંધન બન્યું અને તરત જ એના વિશે પ્રતિક્રિયાઓ આપવા માંડ્યા છે જુદા જુદા સ્વરૂપે.
અને તરત હવે આ મુદ્દો આવે છે કે જ્યાં જે ક્યાંય ચર્ચામાં નથી અને અચાનક ઇન્ડિયાનું ભારત કરવું, તો એ ભારત થાય એ જુદી વાત છે, સારી વાત છે, ખોટી વાત છે, એ પછીની ચર્ચાનો મુદ્દો છે. અત્યારે ભાજપ અને નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગઠબંધનને આટલી ગંભીરતાથી લેવાની જરૂર કેમ પડે છે, એ મુદ્દો ચોક્કસ ચર્ચાને છે. આરએસએસ વાત કરે છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની, અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં આ બધા જ મુદ્દાઓ, આપણી ભાષા, આપણું નામ, એને ભારત તરીકે સંબોધવાનું, આ બધા મુદ્દાઓનો ખાસ વિશેષ રીતે ઉલ્લેખ કરે છે. પ્રશ્ન એ થાય કે જો ખરેખર ભારતીય જનતા પાર્ટીની એક કેડર જે આરએસએસમાંથી નીકળીને આવી છે એ માત્ર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માટે કામ કરતા હોત, તો પછી આટલી બધી યોજનાઓ આવી કે જેનું નામ સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, કે જે બહુ બધી જગ્યાએ ઇન્ડિયા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તો એ શું કામ થયું હોત? તો પછી એટલે એવું જોયું ને તો આપણે અંગ્રેજી આપણા ઉપર હાવી છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નાની નાની વાતમાં આપણે અંગ્રેજી નામ ઘુસાડતા હોઈએ છીએ. હમણાં સ્વામિનારાયણ વિવાદ વખતે પણ એ વાત ચર્ચામાં આવી કે કિંગ્સ ઓફ સારંગપુર. આ શું છે? ભગવાનની મૂર્તિ, તમારા આરાધ્ય દેવની મૂર્તિ તમે આટલી મોટી બનાવો અને એનું નામ તમે અંગ્રેજી આપો અને કિંગ્સ ઓફ સારંગપુર એવું નામ આપો. તો એવું જ આ ઇન્ડિયામાં છે કે છે ઓકે, જો ભારત નામ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે વિદેશમાં, આપણે ભારત તરીકે ઓળખીએ છીએ, દુનિયામાં એવા બીજા દેશો પણ છે કે જે બે નામથી ઓળખાતા હોય. ભારત એકમાત્ર એવો નથી દેશ. પણ દરેકના પોતપોતાના એક ફેઝ હોય. દરેક દેશ પોતે આવી એક, તમે કહો છો શબ્દ વાપર્યો કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, એની ઉથલ પાથલમાંથી પસાર થયેલો હોય. જેમ કે રોડેશિયા જૂનું નામ હતું અને એમાંથી ઝિમ્બાબ્વે થયું, તો એની પાછળ પણ એ લોકોનો સ્થાનિક રાષ્ટ્રવાદ જવાબદાર હતો. અને રોડેશિયામાં એ લોકોને પણ કોલોનિયલિઝમની બૂ આવતી હતી, તો એમનાથી ઝિમ્બાબ્વે થયું. એવી રીતે આપણા નગરોના નામ પણ એટલા બધા બદલ્યા છે, ભારતમાં પણ બદલ્યા છે. અને યોગી આદિત્યનાથ તો એમાં ચેમ્પિયન કહેવાય નામ બદલવામાં. તો એમાં કશું ખોટું નથી. નામ બદલાય, સત્તા ઉપર આવે અને વિચારધારામાં પલટો થાય, લોકોનું સમર્થન છે તમને, તો એ કરતા હોય છે દરેક તબક્કે. પણ એનાથી લાંબા ગાળે લોકોને તો કંઈ ફરક પડવાનો નથી. ઇન્ડિયાની જ વાત, રસપ્રદ વાત તો એ છે કે ઇન્ડિયા નામ, ભારત અને ઇન્ડિયા બંને રાખવા પાછળનું જે તે સમયે 1947માં લોજિક એવું હતું કે જતે દિવસે કોઈક દિવસ આપણે પાકિસ્તાન ઉપર આપણે ક્લેમ કરી શકીએ. અને આપણો સ્ટ્રેટેજી એ સમયે એવું કહેવા માનવામાં આવે છે, રેમિનિસન્સીસ ઓફ માં લખેલું છે શંકરે, સરદાર પટેલના પીએ જે હતા સેક્રેટરી, એમણે, કે એ આખી સ્ટ્રેટેજિકલી ઇન્ડિયા નામ પસંદ કરવામાં આવ્યું કારણ કે એક આખો સળંગ દેશ, બે દેશના ભાગલા નથી પડતા, ભાગલા બે દેશના નથી પડતા એવું ટેકનિકલી બતાવવું હતું. અને ઇન્ડિયામાંથી એક પાર્ટ છૂટો પડે છે જે પાકિસ્તાન તરીકે ઓળખાવા માંગે છે. ઇન્ડિયા તો ઇન્ડિયા જ છે. એટલા માટે પણ ઇન્ડિયાનું નામ ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત. અને લોકોની જે તમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પણ એમાં જોડાયેલો રહે, એટલા માટે ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત. ઇન્ડિયા રાખવા પાછળનું લોજિક એ હતું કે પાકિસ્તાન આપણામાંથી છૂટું પડ્યું છે, આપણો જ હિસ્સો છે, પણ આપણામાંથી છૂટો પડ્યો છે. જ્યારે આપણે તો મેઇનલેન્ડ છીએ અને ભારત તો એ આપણો સાંસ્કૃતિક ભાવના એની સાથે સંકળાયેલી છે. એટલે ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, આ લોજિક હતું જે તે સમયે. ઇવન જ્હોન કી, એમણે એમના એક બહુ સરસ બુક છે, આ ચર્ચા થઈ ત્યારે જ મને બુક યાદ આવી હતી, ઇન્ડિયા ધ હિસ્ટ્રી, આ નામની બુક એમણે લખી, બહુ જે તે સમયે બહુ ચર્ચાસ્પદ બનેલી. એ પુસ્તકમાં એવા પણ ઉલ્લેખો છે કે જેમાં મોહમ્મદ અલી જીના ઇન્ડિયા નામ રાખવા ભારતે કેમ રાખ્યું એની સામે સખત વાંધો લે છે કે ઇન્ડિયા નામ તમારે રાખી જ ન શકો, તમે એવું બતાવવા માંગો છો કે તમે જ મેઇન છો, જે ખરેખર સ્ટ્રેટેજીનો હિસ્સો હતો. 1947માં લંડનમાં ભારતીય ઇન્ડિયન આર્ટનું એક બહુ જ મોટું એક્ઝિબિશન હતું અને એમાં ચીફ ગેસ્ટ તરીકે મોહમ્મદ અલી જીનાને ઇન્વિટેશન હતું. જીનાએ એના માટે કન્સેન્ટ પણ આપી દીધેલી. પછી જ્યારે એના ઇન્વિટેશન, પ્રચાર ને એ બધું જ્યારે શરૂ થયું ત્યારે જીનાએ જોયું કે આમાં બધામાં ઇન્ડિયા ઇન્ડિયા નામ આવે છે. એટલે જીનાએ એનો એમ કહીને વિરોધ કરેલો હતો કે હું તો પાકિસ્તાન રિપ્રેઝેન્ટ કરવાનો છું. એટલે ત્યારે વિભાજનની શરૂઆત હતી, થઈ નહોતું ગયું. એમ કરીને એમણે ડિનાય કર્યું કે હું નહીં આવું કારણ કે તમે ઇન્ડિયા નામ લખ્યું છે. તો ઇન્ડિયા નામ ભારતનું હોય એ જે તે સમયે 1947ના સંજોગોમાં એ સ્ટ્રેટેજી હતી કે પાકિસ્તાન એનાથી પ્રેશરમાં આવે અને પાકિસ્તાન આવેલું પણ હતું. એના આ બધા ઉદાહરણો છે. હવેના સમયમાં કદાચ ઇન્ડિયા આપણને ખૂંચે અને ભારત કરવાનું આવે તો પણ મને લાગે છે કે બહુ લાંબા ગાળાની પ્રક્રિયા થઈ જાય. બંધારણીય રીતે કદાચ એ બહુ મુશ્કેલ નથી.
હા વાત સાચી એ થઈ શકે એવું છે. એટલે વર્તમાન મેજોરિટીમાં મુશ્કેલ નથી હા વાત સાચી. પણ અને ફેરવવામાં બહુ બધી ચર્ચાઓ છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર મીમ્સ ફરે છે એ મુજબ ઘણું બધું થાય નોટબંધી એ કરવી પડે શું કરો તમે લાઈન લગાવશો ફરી પાછા રિઝર્વ બેંકનું શું કરશો પણ એ ઠીક છે મજાક પૂરતા પણ ટેકનિકલી એ બધું સોલ્યુશન આવી જાય મુશ્કેલ નથી જો કરવાની નિયત છે તો. પણ મને લાગે છે કે આમાં સરકાર શાંત પાણીમાં પથ્થર ફેંકવાનો એકમાત્ર જે સરકાર તરફથી ક્યાંય આવી હિલચાલ નહીં થાય લાંબા ગાળે આ બધું પૂરું થશે થોડી મૂવમેન્ટ થશે. બાકી આવું નામ બદલવું હોય તો અમદાવાદનું કર્ણાવતી જૂનામાં જૂનો અને સૌથી વધુ ચર્ચાયેલો સૌથી વધુ લોહિયાળ બનેલો કિસ્સો છે. અચ્છા આ વિષય પર લોહિયાળ જંગો પણ હા અમદાવાદના કર્ણાવતીના આંદોલનમાં લોકોએ જીવ આપેલા છે. તો એ સમયગાળા એ જે માગણી હતી કે અમદાવાદનું કર્ણાવતી થવું જોઈએ એ કર્ણાવતીની માગણી લાંબો સમય બુલંદ રહી. એમાંથી એક ફણગો એવો ફૂટ્યો કે જો કર્ણાવતી શા માટે કરવું છે તો કે અમદાવાદમાં મુસ્લિમ શાસનની એમ કે સ્મેલ છે માટે કર્ણાવતી તો કર્ણાવતી જ કેમ તો કે કારણ કે જૂનું નામ કર્ણાવતી હતું તો આશાવલી કરો. હા તમને પછી ભીલ રાજાથી શું વાંધો છે? એ આખી ટ્રાઇબલ ઇસ્યુ બનવા માંડ્યો કારણ કે આશા ભીલ એ ટ્રાઇબલ છે તો એ ટ્રાઇબલનું સન્માન કરો ને એનાથી પહેલાં એ હતું. તો આ રાજા રજવાડાઓમાં બદલાવ આવવો એક સહજ ભાગ છે. કર્ણાવતી જો એ રીતે તમે લોજિકલ ગણાવતા હો જસ્ટિફાય કરો છો તો કર્ણાવતીનું અમદાવાદ પણ થાય એ જસ્ટિફાય કરવું પડે. એ મુદ્દા ઉપર પછી ધીમે ધીમે ભાજપને અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજાતું ગયું કે કર્ણાવતી કરવાનો મુદ્દો એટલો આસાન નથી. અહીંયા પેચીદા છે. જો તમે કર્ણાવતી કરો છો તો તમે ટ્રાઇબલ લોબીને પણ નારાજ ઊભી થઈ શકે. એટલા માટે એ ઇસ્યુને સાવ શાંત કરી દેવામાં આવ્યો. એવું જ કદાચ ભારતમાં પણ થશે પણ ભારત અને ઇન્ડિયાના મુદ્દામાં મને નથી લાગતું કે હજી વધારે તકલીફ થાય પણ લાંબો સમય નહીં ચાલે 6 મહિના કદાચ આ 2023 આપણે આ ચર્ચા કરવામાં કાઢીશું. હા ને જો એ રીતે થશે તો પછી કાલે કોઈ ઉઠીને કહેશે કે આર્યાવર્ત કરી નાખો પ્રદેશનું નામ કંઈ પણ થઈ શકે. તો પછી તમે આર્ય એટલે નીચેવાળા લોકો કહેશે અમને દ્રવિડ અલગ આપી દો. હા તો આ તો પછી અને એ મૂવમેન્ટ પણ શરૂ થઈ છે કારણ કે આમ પૌરાણિક રીતે જોઈએ તો આર્યો અને દ્રવિડોનું વિભાજન એ કાવેરીથી છે. કાવેરીથી નીચે જેટલું છે દક્ષિણ એ બધા દ્રાવિડો છે. કાવેરીથી ઉપરનો પ્રદેશ આર્યોનો જે તે સમયે માનવામાં આવે છે. હવે જો આર્યાવર્તનું નામ કરવામાં આવ્યું ને ભારત કરવામાં આવે તો ભારતમાં પણ એ જ થાય વાત સાચી. એમાં પછી દ્રવિડ ક્યાં દક્ષિણના રાજ્યોનો તો વિરોધ અથવા એનું સ્ટેન્ડ શું છે એ તો જોવાનું બાકી છે. હા વાત સાચી કેમ કે આપણે જે માનીએ છીએ જે માન્યતાઓ કે આ રાજાઓના આધારે ભારત નામ પડ્યું પૌરાણિક માન્યતાઓ તો એનો કોઈ તાર્કિક ઇતિહાસમાં ભલે ઉલ્લેખ નથી પણ શ્રદ્ધા જોડાયેલી છે. અને એટલે આપણે એવું દુષ્યંત શકુંતલાના ભરત માનીએ રામના ભરત માનીએ જૈનો પ્રમાણે ઋષભદેવ પછીના જળ ભરત માનીએ કે કોઈ પણ ભરત માનીએ પણ એ તો પછી કાવેરીની નીચેના પ્રદેશમાં ક્યાં કોઈની અસર રહેવાની એમાં તો એ બહુ મોટો પ્રશ્ન રહેશે. એટલે કાયમ માટે એ ચર્ચાનો પ્રશ્ન જ બની રહેવાનો કે ભારત નામ કરીએ તો પણ એ સર્વ સ્વીકૃત બનશે કે કેમ એનો શંકાનો પ્રશ્ન છે. પૂર્વોત્તર રાજ્યોમાં હજુ આપણે જોયું નથી. પૂર્વોત્તર રાજ્યો પણ ભારત સ્વીકારશે કે કેમ એ પ્રશ્ન છે. જે તે સમયે આ બધા ઇન્ડિયા તરીકે જ અને બ્રિટિશ કાળમાં આ બધા એક હા એટલે સૌથી પહેલા આમ તો ગ્રીકો જ્યારે આવ્યા ત્યારે એ લોકોએ સિંધુ એ મૂળભૂત રીતે સિંધુ નદી ગ્રીક પ્રજા આપણને ઓળખતી હતી. ગ્રીક અને ભારતમાં જૂનામાં જૂનો ગ્રીક પ્રજા સાથેનો આપણો સંપર્ક વરાહમિહિરના સમયમાં જોવા મળે છે. વરાહમિહિર અને ટોલેમી એ બંને એ ભેગા થઈને આજનું જે બલુચિસ્તાન છે ત્યાં બેસીને સમયની રેખાની એક આંકણી કરેલી અને એ જ જગ્યાએથી વરાહમિહિરે બૃહદ સંહિતા પુસ્તક લખ્યું છે. એટલે ત્યારથી એવું માની શકીએ આપણે કે ચંદ્રગુપ્તથી પણ પહેલા ચંદ્રગુપ્ત મૌર્યથી પણ પહેલા ભારતના ગ્રીક પ્રજા સાથેના સંબંધો સંપર્કો હતા. અને એ ગ્રીક પ્રજાના કારણે ભારતની ઓળખ સિંધુ નદીના કાંઠે વસનારા મોહમ્મદ અલી જીણાને વાંધો આ પણ હતો કે તમે ઇન્ડિયા તરીકે ઓળખ કરો છો મતલબ કે સિંધુને તમે આમાં લાવો છો. સિંધુ તો અમારી પાસે છે. એટલે ગ્રીક પ્રજા એ રીતે ઓળખતી અને એ જ ઓળખ ગ્રીક લેટિન આરબ મારફત અંગ્રેજો અને છેલ્લે આ રીતે આવી સિંધુનું ઇન્દુ એટલે સિંધુના કાંઠે વસનારા હિન્દુ શબ્દ પણ એમાંથી આવ્યો છે. એટલે એ ઇન્ડિયા શબ્દ મૂળ પરદેશી છે એ 100% સાચી વાત છે. ભારતીય શબ્દ નથી જ એની પણ ના નથી. પરદેશોએ જ આપણને પરદેશીઓએ જ આપણને આપેલું નામ છે. આપણું નામ પણ ભારત પણ મને એમ લાગે છે કે ભારતની જો વાત કરવા બેસીએ તો બહુ વેરવિખેર સીમિત વિસ્તારમાં પણ આવી જાય છે ભારત. એક વિસ્તારની સીમિત થાય છે એમાં પૂર્વોત્તર રાજ્યો દક્ષિણના રાજ્યો ઘણું બધું છૂટ ઇવન ગુજરાત કેમ કે આનર્થ પ્રદેશ લગભગ કહેવાતો આ પહેલા બોલ એટલે જ્યારે ભારત હતું
ત્યારે ગુજરાત જુદા સ્વરૂપે હતું. આનર્ત હતું, લાટ હતું, સોરઠ હતું, બાબરિયાવાડ હતું. સૌરાષ્ટ્રની અંદર 4 વાડ હતા: બાબરિયાવાડ, ગોહિલવાડ, હાલાર અને સોરઠ. કચ્છ જુદું, કચ્છમાં પાછું બન્યું જુદું. તો આવા ભૌગોલિક વિભાજનો ગુજરાતમાં કેટલા વિભાજનો છે? આજના યંગ છોકરાને પૂછીએ ભાલ ક્યાં આવ્યું, એ ભૌગોલિક વિભાજન હતું. પાંચાળ ક્યાં આવ્યું? હા, તો આ બધા જ ભૌગોલિક વિભાજનો હતા અને એની ચોક્કસ બાઉન્ડ્રી હતી. ઝાલાવાડ જુદું હતું, ઝાલાવાડની પેરેલલ જ એ પાછું પાંચાળ કહેવાતું. તો આ બધી ભૌગોલિક વિભાગ એટલે જેટલા ઘડિયાળના કાંટા પાછા ફેરવવા જઈએ એમ કન્ફ્યુઝન અને કોમ્પ્લિકેશન કરવાનું એ પ્રોબ્લેમ થાય છે. કન્ફ્યુઝન અને કોમ્પ્લિકેશન્સ આપણે વધારતા જવાના છીએ. એના માટે સર્વગ્રાહ્ય, સર્વમાન્ય કોઈ ફોર્મ્યુલા હોઈ શકે નહીં. તમે માત્ર અને માત્ર એનાથી વિવાદો વધારો છો, લોકોનું ધ્યાન ખોટી જગ્યાએ ખોટા મુદ્દા ઉપર ખેંચવાનો પ્રયત્ન કરો છો. આનાથી કોઈ ફરક નહીં પડે. નવા નવા ઇસ્યુ ઊભા થશે, પણ આનાથી પોલિટિકલ ફાયદો થશે. બિલકુલ. કારણ કે આપણે બધા જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી ભાવનાત્મક રીતે મતદાન કરવા ટેવાયેલા છીએ, કોર ઇસ્યુઝ ધ્યાનમાં નથી લેતા. પણ રામ મંદિર બને છે, મારા ઘરની બહાર ભલે ગમે એવા ખાડા ખબડાવે, ગટર ઉભરાતી હોય, મને એનો પ્રશ્ન નથી. રામ મંદિર બને છે તો હું મત એને ધ્યાનમાં રાખીને આપીશ. આ માનસિકતા છે અને લાંબા સમયથી આ માનસિકતા પ્રબળ બનતી જાય છે અને વ્યાપક પણ બનતી જાય છે. જેનામાં છે એનામાં ઊંડે ઉતરે છે, જેનામાં નથી એમના સુધી પહોંચતી જાય છે આ માન્યતા. તો સ્વાભાવિક છે શાસક પક્ષો કે રાજકીય પક્ષોનો તો હેતુ જ આ છે. અલ્ટિમેટલી ડેમોક્રેસી ઇઝ ઓલ અબાઉટ વોટ, અને ડેમોક્રેસી ઇઝ ઓલ અબાઉટ નંબર્સ. જે બહુમતી તમને જે આપે છે એને જે ગમે છે રાજકીય પક્ષો કરશે. સાચી. G20 પર શિફ્ટ થતા પહેલા દ્રવિડનો ઉલ્લેખ આવ્યો છે એટલા માટે મને સનાતન વાળું નિવેદન પણ યાદ આવે છે. એ રાજાનું પેરિયારની વિચારધારા પર ચાલતા આવેલા એ બધા પક્ષો, એટલે એ લોકોને આ જ્યારે બોલે કે સનાતન આવો છે, સનાતનનો નાશ કરવો જોઈએ, ત્યારે એમને તમિલનાડુમાં તો બહુ સ્વાભાવિક રીતે ઘણું બધું સમર્થન પણ મળે, કેમ કે એ લોકો મોટાભાગે નાસ્તિક અને ઘણા બધા બ્રાહ્મણવાદની વિરોધમાં, અને એ રીતે ખાસા વર્ષોથી એ પ્રકારની રાજનીતિ ચાલી છે. પણ જ્યારે ઇન્ડિયા નામનું ગઠબંધન હોય અને કોંગ્રેસ એક બાજુ એવું કહે કે નફરત કી બાजार મેં પ્યાર કી દુકાન, મોહબ્બત કી દુકાન ખોલને આए હૈ, અને બીજી બાજુ આ પ્રકારના નિવેદન હોય, તો એ તળિયા વગરની રાજનીતિ કેવી રીતે ચાલે કે ઘણીવાર આમ પહોંચી જાઓ, ઘણીવાર આમ પહોંચી જાઓ. એટલે મુસ્લિમ સામે બોલાય તો એ નફરત, પણ સનાતન સામે બોલાય તો એને શું કહીશું? હા, એટલે આ મને લાગે છે કે જે ગઠબંધન વખતે હંમેશા દરેક ગઠબંધન વખતે જે પ્રશ્ન ઊભા થાય છે એની શરૂઆત થઈ ગઈ છે અને બહુ સમયસર થઈ છે. મારા ખ્યાલથી તો મને એમ હતું કે આ સંઘ ક્યારે કાશીએ પહોંચે જ નહીં, પણ ભેગા થયા અને આ મુદ્દો આવ્યો છે. આવું અગાઉ પણ થયેલું છે. સાવરકરના મુદ્દે રાહુલ ગાંધીએ એવું વિધાન કર્યું હતું, પછી શિવસેનાએ સામે કહ્યું. હા, એટલે ઉદ્ધવ ઠાકરેને એમાં વાંધો આવે. જ્યારે તમે ગઠબંધનમાં જોડાયેલા છો ત્યારે કોમન મિનિમમ પ્રોગ્રામ અને કોમન મિનિમમ પોલિસી દરેકે ફોલો કરવી જોઈએ. આ કિસ્સામાં ઉદય સ્ટાલિને એનો ઉલ્લંઘન કર્યું, બહુ મોટા પાયે, બહુ ગંભીર કહેવાય એવું વિધાન એમણે કર્યું. પણ મને લાગે છે કે એ પણ ગણતરીપૂર્વકનું થયેલું હોવું જોઈએ. એક સમયગાળો એવો હતો કે 2014નો સમય તમે યાદ કરો, કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓ એવા હતા કે જે દેખીતી રીતે ખબર પડે, જેને રાજનીતિના અભ્યાસની જરૂર જ નથી, એવી વ્યક્તિને પણ ખબર પડે કે આવા વિધાનો કરવાથી તો કોંગ્રેસ આરોપીના દાયરામાં આવે છે. મણિશંકર અય્યર. તો એ પ્રકારના વિધાનો કોઈ એક વ્યક્તિ એવી હોય જ છે દર વખતે જે આ પ્રકારના વિધાનો કરી અને વિપક્ષને બચાવની પરિસ્થિતિમાં મૂકે અને ભાજપને વધુ આક્રમક બનાવે. મને લાગે છે કે એ કામ અત્યારે ઉદય સ્ટાલિને કર્યું છે. હવે એ રાજાએ સમર્થન આપ્યું. હા, અને હવે એ કરવાથી ફરી પાછું આ ઇન્ડિયા ગઠબંધન છે એમાં તડા પડી શકે છે, એમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે. બાકી ત્યાં દક્ષિણના રાજ્યોમાં સનાતન ધર્મ કે બ્રાહ્મણઇઝમ એનું વર્ચસ્વ નથી, આપણે માનીએ, પણ એની સામે આટલું બીટર સ્ટેટમેન્ટ કરવાની પણ એમને જરૂર નથી. એવું કંઈ વાતાવરણ નથી. ત્યાં એ લોકોએ પોલરાઇઝ કરવા માટે આવું બોલવું પડે એવી કોઈ જરૂર જ નથી. પોલરાઇઝ કરવું ક્યારે પડે? જ્યારે એક સમાજનો ભય બતાવીને તમે બીજા સમાજને ગેધર કરવા માંગો છો. ડીએમકે તો સ્ટ્રોંગ પોઝિશનમાં છે અને છતાં પણ આ કરે છે. ત્યાં એવું વાતાવરણ જ નથી કે તમારે એના માટે થઈને સનાતનનો ભય બતાવીને સનાતનની વિરુદ્ધમાં નિવેદનો કરીને સ્થાનિક સમાજના મત મેળવવા પડે. ત્યાં એ મુદ્દો જ અસ્થાને છે, એમ છતાં એ આવું બોલ્યા છે. એટલે મને એવું લાગે છે કે એનું ટાઈમિંગ અને બિલકુલ ખોટી રીતે આવું વિધાન બોલવું
એ જોતા મને એમ લાગે છે કે નાહકનું બોલ્યા છે અથવા તો બોલ્યા છે તેની પાસે ચોક્કસ કોઈ ગણતરી છે અને હા એટલે નાહકનું બોલ્યા હોત તો કદાચ એને વાળી પણ લેતા વાળી પણ લીધું નથી હોત, પણ એ તો વાળેલું વધુ મક્કમ રહે છે, વધુ ને વધુ ઉગ્રતાથી એમાં ઈંધણ પૂરતા જાય છે. હા એટલે એમણે જે તર્ક આપ્યો એટલે આમાં બીજેપી આઈટી સેલ આખા સ્ટેટમેન્ટને બહુ અલગ રીતે રજૂ કરે એટલે જેમ એમણે કહ્યું સનાતનનો નાશ તો બીજેપી આઈટી સેલે કર્યું કે આ લોકો માસ કિલિંગની વાત કરે છે કે બહુ બધા લોકોને એક સાથે મારી નાખો એટલે હોલોકોસ્ટના ઉદાહરણો પણ આપ્યા છે એમણે. અને જુઓ તમે એ આખા વિધાનનો વિરોધ કરવામાં ભાજપની જે મશીનરી છે એમણે ડીએમકે ને ટાર્ગેટ નથી કરતા, એ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને જ પકડે છે. અરે અમિત શાહ રાજસ્થાનની ચૂંટણીમાં એટલી બધી વાર એનો ઉપયોગ કરે છે, પરસોત્તમ રૂપાલા રાજકોટમાં કહે છે આના વિશે. અને એ આખી એક જ લાઈન ઉપર એ લોકો બોલે છે બધા કે દરેક જગ્યાએ આ જ વાત ઠસાવી છે લોકોના મનમાં કે આ ઉદય સ્ટાલિન બોલ્યો છે ભૂલાઈ જશે લોકોના મનમાં, અને કોંગ્રેસ જ બોલ્યું છે એ જ ટાઈપનું એક મત પ્રસ્થાપિત કરવો. હવે એ તો રાજનીતિ છે, એમનું કામ છે. કોંગ્રેસ સામે બચાવની ભૂમિકામાં કાંઈ કારણ વગર આવી ગઈ. હવે કોંગ્રેસે સતત બચાવ પણ કરવો પડશે કે અમે આવું નથી બોલ્યા. બીજું એમણે ઉદય સ્ટાલિનને પણ સાચવવા પડશે કારણ કે ગઠબંધન છે. એટલે એ ભાજપનો દાવ છે ગઠબંધન લાંબો સમય ન ટકે તો એનો આવા વિતંડાવાદ ઊભો કરવો, વિખવાદ ઊભો કરવો, અને એના માટે આવું બધું તો ઘણું થતું રહેશે. પણ આ અણધાર્યું છે કે દક્ષિણમાંથી આવું એક વિધાન આવ્યું. અચ્છા જી. G20ની પણ વાત કરવી છે કેમ કે જે દિલ્હી રેઝોલ્યુશન ન્યૂ દિલ્હી રેઝોલ્યુશન આ આફ્રિકન યુનિયનને લેવાનું 55 દેશોના એ પણ પસાર થઈ ગયું. જો બાઇડન જ્યારે કોણાર્કના સૂર્યચક્રની સામે ઊભા હોય અને એ ફોટોઝ બતાવતા હોય તો ફરી એકવાર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત આવે, જૂની ધરોહરોને ફરી એકવાર યાદ કરવાની વાત આવે, ભારત લખેલી નેમ પ્લેટની વાત આવે, બાકીના બધા પ્રધાનમંત્રીઓની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું એની સરખામણીના ફોટોઝ મૂકવામાં આવ્યા કે જો નહેરુ આવું કરતા હતા, પછીના પ્રધાનમંત્રી આવું કરતા હતા, અને આપણા દેશના વર્તમાન પ્રધાનમંત્રી ભારતની ભવ્ય છબી મૂકી રહ્યા છે. તો આની ગ્લોબલી બહુ જ સ્વાભાવિક રીતે ભારત માટે ઘણી બધી અસરો થઈ છે જે સકારાત્મક છે. પણ એ સિવાય શું G20 અને એ બધી અસરો વૈશ્વિક જે બતાવાઈ રહી છે એનો રાજનીતિમાં ભારતમાં પણ ઉપયોગ થઈ શકે? એક ચોક્કસ થઈ શકે. આમ જુઓ તો આવા સંગઠનોનો હેતુ ગ્લોબલ જીઓપોલિટિક્સમાં પોતાનું સ્થાન મજબૂત બતાવવાનો હોઈ શકે. જે ભારતના દરેક જે સ્થાનિક સ્તરે અત્યંત મજબૂત નેતા હોય એ દરેકે ગ્લોબલ લીડર થવાના પ્રયાસો કર્યા જ છે. એમાં જવાહરલાલ નહેરુ પણ હતા, ઇન્દિરા ગાંધી પણ હતી. ઇન્દિરા ગાંધીનો ખાસ કરીને ફર્સ્ટ ઇનિંગ એટલે 1971થી ઇમરજન્સી સુધીનો જે સમયગાળો હતો એમાં ઇન્દિરા ગાંધી પણ ગ્લોબલ લીડરશિપમાં રેસમાં એ પણ હતા. જ્યારે કે એમણે નિક્સનની સાથે આડવેર હતું પાકિસ્તાન સામેના વોરમાં, નિક્સને ફ્લીટ પણ મોકલેલી. લિયોનિડ બ્રેઝનેવ સાથેનો સમયગાળો ઇન્દિરાનો બહુ જ સરસ રહ્યો. એ સમય દરમિયાન જ આપણે તારાપુર અને એ બધા ટ્રોમ્બે અને એ બધા કરારો કર્યા, અણુ શક્તિનો કાર્યક્રમ શરૂ કર્યો, અણુ વીજળીનો. તો એ સમયગાળો એવો હતો કે ઇન્દિરાએ આ કોશિશ કરેલી છે કે ગ્લોબલ લેવલે એમની પોઝિશન મજબૂત થાય. કારણ કે પાકિસ્તાન સામેના યુદ્ધમાં એમણે જોઈ લીધું હતું કે માત્ર ભારતમાં લોકપ્રિય હોવાથી નહીં ચાલે, ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવા માટે ગ્લોબલ લેવલે પણ મજબૂત થવું પડશે. હવે એ વાતને તો આજે આટલા વર્ષ થયા છે ત્યારે સ્વાભાવિક ક્રમમાં જ, અને નરેન્દ્ર મોદી ઐતિહાસિક લોકપ્રિયતા ધરાવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આઝાદી પછીના અત્યાર સુધીના તમામ નેતાઓમાં એ રહી શકે. કદાચ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા જેના વિશે આપણે સાંભળ્યું છે, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો આપણે માપી શકતા નથી, પણ આ કહી શકીએ કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અભૂતપૂર્વ છે. તો એનો ફાયદો લઈને ગ્લોબલ લેવલે પોતાની જાતને સ્થાપિત કરે. પણ આવા સંગઠનોથી ભારતનું સ્થાન મજબૂત થાય એ શક્યતા બહુ ઓછી. તમે જુઓ G20 આજકાલનું નથી, 20 વર્ષ થયા. અને આવા કેટલા બધા મૂળ એક જ સંગઠન હતું G7, અને જે વિશ્વના સૌથી મહાન કે પોતાની જાતને ગણનારા દેશોનું સંગઠન હતું, શક્તિશાળી, આર્થિક રીતે મજબૂત અને જીઓપોલિટિક્સમાં જે પાવરફુલ હતા એ બધા દેશો. એનું જોઈને બાકીના ગઠબંધનો બનતા ગયા. દરેક ગઠબંધન પછી તો નાટો આવ્યું, સિયાટો પણ આવ્યું. સિયાટો નામનું ગઠબંધન પણ આવેલું હતું, સાઉથ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નોર્થ એટલાન્ટિકની જેવું. તો એવા ગઠબંધનો કેટલાક સામરિક હતા, કેટલાક વ્યાપારિક હતા. આ એક પ્રકારનું બંનેની વચ્ચેનું છે કે માત્ર વેપાર પણ નહીં. તો એ ગઠબંધનોના માધ્યમથી ભારત પોતાનું પોઝિશન મજબૂત કરે એ બિલકુલ યોગ્ય પણ છે અને એમાં કશું ખોટું પણ નથી.
ભારતે મને અત્યારે સૌથી મોટો ટાર્ગેટ છે અથવા સૌથી મોટી જે ચેલેન્જ છે એ સંયુક્ત રાષ્ટ્ર સમિતિની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યશીપ, અને એ RSSનું પણ ડ્રીમ મનાય છે કે સિક્યુરિટી કાઉન્સિલમાં ભારત હોવું જોઈએ. તો એ દિશામાં અત્યારે આ સ્ટ્રેટેજિકલી આગળ વધાય છે. આફ્રિકા યુનિયનને આમાં સામેલ કરવું એ મને લાગે છે કે ભારત સરકારની બહુ મોટી સ્ટ્રેટેજિક આ વિન કહેવાય કે એમાં દરેક દેશ, ચીન, રશિયા, બધા જ આ જશ ખાટવા માટે લાઇનમાં હતા, અને દરેક એમાં રોડા નાખ્યા કરે કે જો ભારતમાં હોય અને જો આફ્રિકા બની જશે તો ભારતને જશ મળશે. એટલા માટે જુદા જુદા અનેક પ્રપોઝલો વચ્ચે મુકાયેલી હતી. રશિયાએ પણ આડો પગ નાખ્યો હતો, ચીનને આફ્રિકન યુનિયનને એવું ઠસાવવાનો પ્રયત્ન કરેલો હતો કે અમે જ તમારું હિતના રખેવાળ છીએ, ભારતની સાથે જોવું રહેવા દો. એ પ્રકારની મૂવમેન્ટ હતી, પણ આ અંતે ભારતે આ ધાર્યું કર્યું છે. તો ભારતનું કદ આનાથી મોટું થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડિપ્લોમસીમાં પણ સૌથી મહત્વની વસ્તુ છે આ બધામાં બિઝનેસ અલ્ટિમેટલી. એક્ઝેક્ટલી, હા. અને એ યોગાનુયોગ છે કે નરેન્દ્ર મોદી આટલા લોકપ્રિય, ભારતના વડાપ્રધાન આટલા લોકપ્રિય છે દેશભરમાં, અને સમાંતરે બિઝનેસની દ્રષ્ટિએ પણ ભારતની વિશ્વને આવશ્યકતા છે. આ ગ્લોબલાઇઝેશનનો દોર છે, કોઈ એકબીજાને અવગણી શકે એમ નથી, કારણ કે દરેક દેશ એકબીજાના ગ્રાહકો છે કોઈક ને કોઈક રીતે. એટલે આ દરેકે એકબીજાને સાચવવાના છે, અને એ સાચવવાની આ રાજનીતિ છે. એની કૂટનીતિ હોય, એ કૂટનીતિ મુજબ અહીંયા ઋષિ સુનક ત્યાં મોરારી બાપુની સપ્તાહમાં જઈને એવું કહે હું હિન્દુ છું, હિન્દુ હોવાનું મને ગૌરવ છે. એ આ પહેલાં ક્યારે એમના વિશે આવું સાંભળ્યું નથી. આ વખતે અહીંયા ભારત આવીને પણ એમણે એ વાત દોહરાવી છે. તમે કીધું એમ કે બાઇડને પણ એવા સંકેતો આપે છે. તો આ કારણ કે અહીંયા આટલો મોટો દેશ છે, એ દેશની દિશા કઈ છે, એ દેશ કઈ દિશામાં વિચારે છે, એને અનુરૂપ આપણે વાત કરો. જો તુમકો હે પસંદ વહી બાત કરેંગે હમ, આ એક મામલો છે. તો આપણને શું ગમે છે એવું બોલો. તો આ દરેક જે ગ્લોબલ લીડર્સ હોય એની તો આ સ્ટ્રેટેજી જ હોય છે. આપણે ભૂતકાળમાં એવા ફોટા પણ જોયા છે કે બરાક ઓબામા મનમોહન સિંહના ખભે હાથ મૂકીને પણ ચાલતા હોય, પણ કોંગ્રેસને એ ફોટાનું માર્કેટિંગ કરતા નથી આવડ્યું. ભાજપને આવડે છે, નરેન્દ્ર મોદીને આવડે છે. તો G20 સમિટનો આટલો સરસ ઉપયોગ એ પ્લેટફોર્મનો કરી શકે છે. કોંગ્રેસ પાસે પણ કોમનવેલ્થ ગેમ્સનો તક હતી, જેને એણે ભવાડામાં યુઝ થયો. એના પહેલા એશિયાડ ગેમની સક્સેસ હતી રાજીવ ગાંધીના શાસનમાં, પણ એ સમયે એમને આવડ્યું નહીં કે એમને, અથવા તો ત્યારે સંપર્કના સાધનો પણ ટાંચા હતા. હા, એક્ઝેક્ટલી, કે જે એમ્ફેસાઇઝ કરી. હા, એટલે એ માહોલ એવો નહોતો. છાપાઓના માધ્યમ, રેડિયોનું માધ્યમ હતું, ટીવી પણ એટલી હદે નહોતા. આ સરકારને આવડે છે ને એમાં એની હથોટી છે, તો એમાં કંઈ ખોટું નથી. અંતે તો આંતરરાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય રિલેશન્સમાં ભારતને બહુ મોટો ફાયદો થાય એનાથી. વાત સાચી. અને ભારત ઘણી મજબૂતીથી પોતાની એ વાત રાખે પણ છે, કેમ કે એસ જયશંકરના તમે સ્ટેટમેન્ટ જુઓ તો એકદમ બોલ્ડ હોય છે, કે જે બહુ જ વિચારીને બોલાયા હોય એ પ્રકારના નથી હોતા. છેલ્લો પ્રશ્ન, આ જાહો જલાલીની વચ્ચે જ્યારે અમે વરસાદ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ગામડાના એક ખેડૂતે કહ્યું કે બેન, જો વરસાદ અઠવાડિયું ખેંચાયો હોત તો કદાચ અમારે ત્યાં લૂંટફાટ શરૂ થઈ ગઈ હોત, ચોરીની ઘટનાઓ વધી ગઈ હોત. કેમ કે જો વરસાદ નથી આવતો તો માત્ર ખેડૂત નહીં, ખેત મજૂર અને બહુ બધા લોકો પરેશાન થતા હોય છે. તો એ પરિસ્થિતિમાં એક વિચાર એ પણ આવ્યો કે વિશ્વના દેશો જેટલા પણ ભેગા થાય છે, દરેક મંચ પર એ લોકો ક્લાઇમેટની વાતો કરે છે, સેવ અર્થ, દુનિયાને બચાવવાની વાતો કરે છે, પણ જ્યારે ખરેખર દુનિયાને બચાવવાના કોઈ પ્રયત્નોની વાત આવે છે ત્યારે મોટા ભાગે કોઈનું યોગદાન નથી હોતું. એટલે ભૂટાન જેવા દેશને અમુક રાશિ આપી દો, ધનરાશિ, કે ભાઈ તમે અમારા વતીનું બચાવે રાખો, પણ એનાથી કોઈ ખાસ ફરક નથી પડતો. તો બધું અલ્ટિમેટલી જે પ્રકૃતિ અને કુદરત પર આધારિત છે એને બચાવવા માટે G20, UN કે તમે કોઈ પણ પ્લેટફોર્મ વિચારો કે જે લોકો આ બધા વિષયો પર વાત કરવાનો દાવો કરે છે, એ લોકો શું ખરેખર ચિંતિત હશે આ વર્લ્ડ લીડર્સ? હા, ના થાય. આ પેલું જાવેદ અખ્તરનો પેલો શેર છે ને કે ઊંચી ઇમારતો સે ગીર ગયા મેરા મકાન, કુછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે. આ એ લોકો છે જે આપણા હિસ્સાનો સૂરજ ખાઈ ગયા છે ને હવે આપણને કહેવા આવ્યા છે. એટલે એ ક્યારેય આવા સંગઠનોથી કે આવા પ્લેટફોર્મથી ક્યારે આ સમસ્યાનો ઉકેલ જો આવવાનો હોત તો બહુ વર્ષો પહેલાં આવી ચૂક્યો હોત. જ્યારે કે આજથી 150 વર્ષ પહેલાં આપણને ખબર હતી કે જેને આજે આપણે વિકાસનું ચાલક બળ સમજીએ છીએ, ડ્રાઇવિંગ ફોર્સ સમજીએ છીએ, એ ક્રૂડ ઓઇલ કેવો વિનાશસર્જ છે એવું 150 વર્ષ પહેલાં કહેવાયું છે. 150 વર્ષથી બધાને ખબર છે, અને છતાં જ્યાં સુધી છેલ્લામાં છેલ્લું ટીપું નીકળે ત્યાં સુધી આપણે એનો કસ કાઢીએ છીએ, અને એ કસ કાઢનારા આજે વિશ્વના સૌથી વિકસિત દેશો મનાય છે. એટલે હવે
જ્યારે એ લોકોને પોતાનો વિકાસ જોઈએ છે, વિકાસશીલ દેશો ભારત જેવા અને જે ગરીબ દેશો છે એમને આ નથી કરવા દેવું, ત્યારે એ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે, ત્યારે એ જળવાયુ પરિવર્તન પણ એમાં લાગુ પડશે, ઓઝોનનું ગાબડું પણ ત્યારે આવશે. એટલે સ્વાભાવિક છે કે બાકીના દેશો એવું વિચારે કે અત્યાર સુધી તમે કર્યું તો અમારો શું વાંક. આ દેખાદેખીમાં જે થઈ રહ્યું છે એનાથી પૃથ્વીનું જે નિકંદન નીકળવાનું છે. એટલે તમે કહો છો એમ વરસાદથી માંડીને તમામ પરિબળો, આખી ઋતુચક્ર ખોરવાઈ ગઈ. આ એક પણ પ્લેટફોર્મ હું નથી માનતો કે અત્યારે વૈશ્વિક સ્તરે એવું કોઈ પ્લેટફોર્મ હોય, એવું કોઈ નેતૃત્વ હોય કે જે આ કરી શકે. અને છતાંય આ નેતાનો કે રાષ્ટ્રનો વિષય નથી મારા ખ્યાલથી, આ પ્રજાનો છે. માણસ માત્રનો, જીવ હા, માત્રનો એ વિષય. પ્રજા તરીકે આપણે દરેક વ્યક્તિએ આ સભાનતા લાવવી પડશે. અને મને લાગે છે કે આવે છે આ સભાનતા. ક્રાંતિ છે ને ક્યારેય ઉપરથી નીચે નથી હોતી, એ નીચેથી ઉપરની પ્રક્રિયા છે. વાત સાચી. આપણા વિચારોમાં જો એ ક્રાંતિ હશે ને આવ્યા 5 જણા હશું તો આપણો પ્રતિનિધિ જે હશે એને આપણને ફોલો કરવા પડશે. વાત સાચી. એ પરિસ્થિતિ જ્યારે આવશે ત્યારે મને લાગે છે કે કદાચ નેતૃત્વ કે સંગઠનના લેવલે થાય. બાકી આપણામાં એ સમજ નહીં હોય તો એ ક્યારેય નહીં થાય. હજુ ઘણો કેટલોક એવો ફરક આવ્યો છે. તમે જુઓ પાણીના મીટર હજુ પણ એનો વિરોધ થાય છે. અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીના મીટરનો પ્રસ્તાવ જ નથી મૂકતી હવે. કારણ કે ખબર છે કે આ મૂકવાથી બહુ જ મોટું ભયસ્થાન છે, વોટ બેંક પોલિટિક્સ છે, લોસ જવાનો ભય છે. તો રાજકીય પક્ષો તો હંમેશા ફાયદો જોવાના છે. પ્રજારંજક બની ગયા. આપણે પ્રજા તરીકે જે દિવસે એ અવાજ ઉઠાવીશું કે પાણીના મીટર નહીં મૂકો તો મત નહીં મળે, તો એ મૂકશે ખરા. એટલે લોકોમાં એ જાગૃતિ લાવવી જોઈએ. બહુ બધી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રયત્નો કરતી હોય, પણ મને લાગે છે કે એ તો એમની મર્યાદા છે. હા, સમસ્યાની વિકરાળતા જોતા આટલા પ્રયાસો બિલકુલ અપૂરતા છે. સોયની અણીએ ન કહેવાય એને. થેન્ક યુ સો મચ દેવતભાઈ, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ.